તલાટી ઓફિસમાં ચાલતા ભ્રષ્ટાચારની જાણ TV18ની ટીમને એક જાગૃત નાગરિક દ્વારા કરવામાં આવી હતી તેમજ ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે ઓફિસ, જેને ધ્યાનમાં લઈ TV18ની ટીમ ત્યાં પહોંચીને તપાસ કરતા જાણવા મળેલ છે। TV18 ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર કુલદીપસિંહ સોલંકી। નમસ્કાર દર્શક મિત્રો, TV18 ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર હું આપનું હાર્દિક સ્વાગત કરું છું। અમારી ટીમને જાણકારી મળી હતી કસ્બા તલાટી ઓફિસ અમુક ત્રાહિત વ્યક્તિઓ દ્વારા ચલાવવામાં આવે છે। એની જાણ થતાં TV18 ન્યૂઝની ટીમ હાલ તલાટી ઓફિસ પાસે આવી પહોંચી છે। આપણે તલાટી સાહેબ પાસે જાણવાની વાત કરીશું। મારા કેમેરામેનને કહું છું, દ્રશ્યો બતાવશો। અમને અમારી ટીમને જાણકારી મળી હતી ત્રાહિત વ્યક્તિઓ દ્વારા તલાટી ઓફિસ ચલાવવામાં આવે છે। કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે? અહીંયા તો પેઢીના આવક દાખલા કોઈ નથી। અત્યારે જે સામે ભાઈ બેઠા છે જનસેવામાંથી મોકલેલા માણસો છે, એમને કોઈ ઓથોરિટી પુરાવા કોઈ ઓથોરિટી અહીંયા બેસવાની છે જનસેવામાંથી એમ તો બતાવો ને। ફાઇલમાં હશે, હું પ્રોવાઈડ કરાવું છું છે। હવે એમની સાથે જાણવાની વાત કરીશું। શું નામ છે આપનું? કેટલા ટાઈમથી કઈ પોસ્ટ પર છો આપ? આપની પાસે કોઈ ઓથોરિટી લેટર કે કોઈ પુરાવા બતાવો। હવે જોવાનું એ રહ્યું કે અહીંયા તો હજુ લેટર આવી રહ્યો છે। આ લેટર મળ્યો છે મેનેજર જનસેવા કેન્દ્ર નર્મદા ભવન સી બ્લોક, મામલતદાર વડોદરા શહેર, પૂર્વ મામલતદાર કચેરી વડોદરા, તલાટી ઓફિસ ખાતે માણસો આપવા બાબત ઉપરોક્ત વિષય જણાવવાનું કે સંદર્ભ પત્રથી તલાટી ઓફિસ ખાતેથી ભીડ રહેતી હોવાના કારણે આપ સાહેબની માંગણી મુજબ નીચેનો સ્ટાફ ફાળવવામાં આવે છે એ સાહેબને વિદિત થાય છે। મોરે રાકેશભાઈ બલિરામ, ડાભી રાજેન્દ્રભાઈ, દામોદર દસભાઈ, પારેખ મનોજભાઈ મગનભાઈ, કસ્બા તલાટી કચેરી વડોદરા તરફ। ઓથોરિટી લેટર છે, સહી સિક્કામાં ઓરિજિનલ સહી સિક્કા કઈ છે? ઓરિજિનલ છે, જનસેવા મેનેજર પાસે હશે, એની પાસે તો આ વાતની કલેક્ટર સાહેબને જાણ છે ખરી? મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને નથી જાણ। હવે જોવાનું એ રહ્યું કે તલાટી સાહેબને જાણ નથી। કેટલા ટાઈમથી આ માણસ બેસે છે અને કઈ દ્વારા મંજૂર કરાવવામાં આવ્યા છે અને કોના થ્રુ બેસાડવામાં આવ્યા છે? મામલતદાર શ્રી દ્વારા મોકલેલા છે। શું નામ છે મામલતદાર સાહેબનું? જૂના મામલતદાર શ્રી ડીઆર જોશી છે। ડીઆર જોશી। અને કેટલા ટાઈમથી અહીંયા? હું તો 1 વર્ષથી ત્યાંથી આવું છું, ત્યાંથી આવો? પહેલાંથી છે। એટલે આ બધા લીગલી માણસો છે અને આમની પાસે કોઈ ઓથોરિટી છે ફોર્મ ચેક કરવાની ને? ફોર્મ ચેક કરું છું, TV18 દ્વારા પુરાવા રજૂ કરવામાં આવે તો જે ફોર્મ જે ચેક થાય છે એમની પાસે કોઈ ઓથોરિટી સત્તા છે ફોર્મ ચેક કરવાની? ના, ફોર્મ તો ફાઇનલ તો અમે ચેક કરીએ છીએ। જો અત્યારે શું કરી રહ્યા છે? એ તો ખાલી એન્ટર પાડે છે, તો ઓથોરિટી છે એમની પાસે એ સહી સિક્કા કરવાની? એન્ટર પાડે છે। ફોર્મ ચેક થાય છે ને સાહેબ, તો ફોર્મ ચેક કરવાની સત્તા એમની પાસે છે કે આપની પાસે હોય છે? તો એ શું કરી રહ્યા છે? સુકુમારીને જ આપે છે ખાલી, તો ઓથોરિટી છે એમની પાસે? ના તો પછી આ કઈ રીતે કામગીરી થઈ રહી છે? માણસો ફાળવેલા સાહેબ, સાચી વાત છે, આપ પણ એક તલાટી છો, કાલ ઉઠીને કંઈ અનબનાવ બનશે બીજું કામ તો એના માટે જવાબદાર કોણ રહેશે? હું તો મારી જ કચેરી લેસન છે। તો આ તો અનલીગલી જ થયું ને મતલબ? હવે મને જો વસ્તુ છે, કામના ભારના લીધે અમને ફાળવેલા છે, બરોબર છે, પણ ઓથોરિટી સત્તા એમની પાસે છે કોઈ ઓથોરિટી? પછી આ રીતે જો તલાટી સાહેબનું બીજા કામ કરશે તો પછી અરજદારનો કોઈ પ્રશ્ન હશે એમના વિરુદ્ધમાં તો હટાવી દઈશું। અરજદારની કમ્પ્લેન છે સાહેબ, એટલા માટે જ અમે આવ્યા છે અને અમારી પાસે પુરાવા છે તો હટાવી દઈએ છીએ આજથી જ। તમે લેટર કહો છો સાહેબ, કઈ રીતે એ કરી શકો, એમને હટાવી શકો? મામલતદારને જાણ કરી દઉં છું કે આવી રજૂઆતો છે,
તલાટી સાહેબ ત્યારે લેટર આપવામાં આવ્યો છે. એવું જાણવા મળે છે કે આજથી માણસો હટાવી દેવામાં આવશે. જો માણસો સરકાર દ્વારા જ મૂકવામાં આવ્યા હોય લીગલી તો કઈ રીતે હટાવવામાં આવે? અહીંયા બીજા પણ 2-3 નામ આપણી TV18 પાસે સામે આવ્યા છે. એ લોકો પણ અત્યારે હાજર નથી. કઈ રીતે કામગીરી થાય છે અને વધુ પુરાવા TV18 ના માધ્યમથી રજૂ કરવામાં આવશે અને આની જાણ કલેક્ટર મામલતદાર સાહેબને આજે જ કરવામાં આવશે. હું મારી વાતને અહીંયા સમાપન કરું છું. TV18 સાથે કુલદીપસિંહ સોલંકી.